આ તરફ અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। મોડાસા તાલુકાના મોરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ભારે વરસાદના કારણે તારાજીનું દ્રશ્ય સામે આવ્યું। શાળાની દિવાલ ભેજને કારણે ધરાશાયી થઈ, જ્યારે કે શાળા પરિસરમાં પાણી ભરાઈ જતા લગાવેલા બ્લોક પણ તણાઈ ગયા। આ ઘટનાએ શાળાના માળખાકીય નબળાઈઓને ઉજાગર કરી। મોરા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદે ખેતરોને પણ બેટમાં ફેરવી દીધા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મોડાસામાં શાળા પરિસરમાં લગાવેલા બ્લોક પણ તણાઈ ગયા હતા। અરવલ્લી જિલ્લામાં વરસેલા વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોડાસા મોરા પ્રાથમિક શાળાની કોટ પણ ધરાશાયી થઈ હોવાની ઘટના બની હતી। ભારે વરસાદના કારણે શાળાની કોટ ધરાશાયી થઈ હતી। શાળા પરિસરમાં લગાવેલા બ્લોક પણ તણાયા હતા। ભારે વરસાદના કારણે શાળા પરિસરમાં માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં વરસેલા વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા શાળાની કોટ ધરાશાયી થઈ હોવાના અને નુકસાન થયું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રાથમિક શાળામાં ભારે વરસાદના કારણે તારાજીનું દ્રશ્ય સામે આવ્યું છે। શાળાની દિવાલ ભેજને કારણે ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે કે શાળા પરિસરમાં પાણી ભરાઈ જતા લગાવેલા બ્લોક પણ તણાઈ ગયા। આ ઘટનાએ શાળાના માળખાકીય નબળાઈઓને ઉજાગર કરી છે। મોરા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદે ખેતરોને પણ બેટમાં ફેરવી દીધા, જેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા રાકેશ ઓનલાઈન પર જોડાયા છે। રાકેશ, અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, પ્રાથમિક શાળામાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા, વિગત જણાવશો। જે ચોક્કસ જણાવી દો કે અરવલ્લી જિલ્લાના અંદર કાલે બપોરથી જે વરસાદની જે શરૂઆત થઈ હતી, શરૂઆત તોફાની શરૂઆત હતી અને જે પૂરા દિવસ દરમિયાન જે વરસાદ પડ્યા હતી ઘણી જગ્યાએ મોટું નુકસાન થયું છે। પણ જે રાત્રે વરસાદના કારણે દિવાલ એક સ્કૂલની દિવાલ પણ પડી ગઈ છે। બીજા લોકોને ખેતરના અંદર મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે। ખેતરના અંદર પણ નદી જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને બેટમાં ફેરવાયા છે, એટલે લોકોને બહુ મોટું નુકસાન છે। ખેતર વાવતા પહેલા જ ત્યાં આગળ નદીઓ બની ગઈ છે। આભાર માહિતી આપવા માટે। શાળા પરિસરમાં બ્લોક હતા તે પણ તણાઈ ગયા હતા। અરવલ્લી જિલ્લામાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદના કારણે એક તરફ ખેડૂતોની ચિંતા વધી છે। મોડાસા મોરા પ્રાથમિક શાળાની કોટ ધરાશાયી થઈ હોય અને તેની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। મુસળધાર વરસાદ પડવાથી આજે સ્કૂલની અંદર પાણી ભરાવાથી કોઈ નિકાલ ન હોવાના કારણે વધારે પાણી ભરાવાથી આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ, જમીન દોસ્ત થઈ ગઈ, પડી ગઈ છે।